બેટા તું આ શું કરસ? જો બા, આ લુગડા હંકેલું છું, પછી હું પરણીને હારે વહી જઈશ તો આ કોણ કરશે? બેટા હવે તારા લગ્નની ઘડીઓ ગળાઈ રહી છે, પણ ઈ પહેલા મારે તારી હારે એક વાત કરવી છે. હા બા, બોલો ને, શું વાત કરવી છે? બેટા તું તો જાણે છે ને કે આ છેલ્લા 2 મહિનાથી તારા બાપા હોસ્પિટલમાં પડ્યા છે, બેભાન અવસ્થામાં છે. ખબર નહીં કોણ જાણે ઈ ભાનમાં ક્યારે આવશે. એક બાજુ તારા લગ્ન લેવાયા છે અને બીજી બાજુ તારા બાપા હોસ્પિટલમાં છે. મને તો સમજાતું નથી કે હું શું કરું. બેટા આ ઘરમાં જેટલાય રૂપિયા હતા ને એ હંધાય તારા બાપાના ઈલાજમાં લગાડી દીધા છે, અને જે કાંઈ બચ્યું છે એ તારા લગ્નમાં ખર્ચો કરી નાખી. પછી શું થાય મને તો કાંઈ સમજણ નથી પડતી. બા, મને એ જ ચિંતા થાય છે કે તમે આમ મારા લગ્ન કરશો તો મારા બાપાના ઈલાજનું શું થાય? બેટા એક વાત કહું, તું આ લગ્નનું બંધ રાખી દે. માંડીવાળા લગ્ન જો તારે તારા બાપાની જિંદગીને હાચવવી હોય તો. જો બેટા અહીંયા 2 રસ્તા ફંટાય છે. એક તારા મામાના ઘરે એટલે કે તારા મામાના ગામ મસાવા જાય છે, અને આ રસ્તો આપણા ઘેર જાય છે. જો મારી સલાહ માને ને તો તું મામાને ત્યાં જતી રહે અને ત્યાં જ રહેશે, અહીંયા ન આવતી. પણ બા, તમે મારા હાહરાને શું જવાબ આપશો? અને એ પૂછશે તો તમે શું કહેશો? બેટા હું તારા હાહરાને કહી દઈ કે મારી રતન છે ને કોક છોકરા હારે ભાગી ગઈ. બેટા સમજુ છું કે તારા મન પર હું વીતતી હશે, પણ આ તારા બાપાને બસાવવા માટે આ અંધુય નાટક આપણે કરવું જ પડશે. પણ બા, બેટા આ તો તારે કરવું જ પડશે. જા તારા મામાને ઘેર જા. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેન એવું તો હું કામ પડ્યું કે મને અત્યારે અહીંયા બોલાવ્યો? રામજીભાઈ ન પૂછો વાત, એવી વાત બની ગઈ છે ને એટલે એ જણાવવા માટે જ તમને મેં અહીંયા બોલાવ્યા છે. પણ થયું છે શું એ તો વાત કરો. રામજીભાઈ વાત જાણે એમ છે ને કે એક મા તરીકે કેમ કેવી ને એની મૂંઝવણ છે, પણ તમને તો હાસે હાસું અને હંધુય કહેવું જ પડશે. મારી રતન છે ને કોક છોકરા હારે ભાગી ગઈ છે. શું વાત કરો છો તમે? રતન ભાગી ગઈ? હા ભાઈ, રતન કોક છોકરા હારે ભાગી ગઈ, અને કોની હારે ભાગી ગઈ છે ને ઈ નથી ખબર મને તો. અરે પણ બેન, લગ્નના દિવસો નજીક આવે છે, ઘડીઓ ગણાય છે હવે, અને રતને આવું કર્યું. હવે આપણે શું કરશું? અમે સગાવાલા અને ગામ લોકોને શું જવાબ આપશું? કેવડો મોટો ફજતો થશે અમારો સમાજમાં. તમારી હંધી વાત હું સમજુ છું ભાઈ, પણ આમાં હું કરી શકું? હું શું કરું એમ ન ચાલે બેન.
બે ચાર માણસોને દોડતા કરો અને એની ભાળ મેળવો. છે ક્યાં? ભાઈ, આ ગોતવાથી ઈ માણો મળે જે રીસાઈને ભાગ્યા હોય ઘરેથી. હા, ઘર છોડીને ભાગ્યા હોય ને એ માણસ ગોતવાથી ન મળે. એ જે હોય તે, પણ હવે અમારે શું કરવાનું? તમારે હું કરવું ને એ તો મને નથી સમજાતું, પણ અત્યારે તો મને એક જ રસ્તો દેખાય છે. તમે આ લગ્નને બંધ રાખો. અરે આ લગ્ન જો બંધ રહેશે ને તો ગામમાં અમારી આબરૂનો ફજતો થશે અને લોકો ચોરાને ચૌટે બેહીને અમારી ટીકાઓ કરશે. આ તમારી છોડીએ તો અમારું નાક કપાયું છે. આના કરતા પહેલા બોલી ગઈ હોત ને તો અમે સગપણ જ ન કરત. આ વાતની તો મને નહોતી ખબર ને ભાઈ, નહીતર હું જ એનું સગપણ ન કરાવત. ભાઈ, અમારી સોરીએ જે કર્યું છે એ માફીને લાયક તો નથી, પણ હું બે હાથ જોડીને તમારી માફી માંગુ છું. આ અંધી વાતને ભૂલી જાઓ અને મોટું મન રાખીને માફ કરી દો. આ સોડી કાલ ભૂપતની અહીંયા બેઠી છે. કોણ હશે અને કેમ એકલી બેઠી છે? મારે જાણવું તો જોશે. અરે સોડી, તું કોણ છો અને કાલ બપોરની કેમ અહીંયા બેઠી છો? કાકા, હું વખાના મારી છું, દુઃખની મારી છું. ક્યાં જાઉં એ કાંઈ સૂઝતું નથી, એટલે અહીં બેઠી છું. પણ બેટા, તું કોણ છો અને તને શું દુઃખ છે? મને વાત તો કર. હે ભગવાન, તારે અરે આવું બધું થયું છે? કાકા, મેં મારા બાપુનો જીવ બચાવવા માટે મેં મારા લગ્ન માંડી વાળ્યા અને હું સંતાવવા માટે મારા મામાના ઘરે નીકળી છું. મારી મામી છે ને એ ફેમિલી છે, એટલે મારા મામાના ઘરે નથી જાવું અને એટલે જ હું અહીંયા 2 દાડાથી બેઠી છું. મને સૂઝતું જ નથી કે હું ક્યાં જાઉં ને શું કરું. બેટા, તું એક કામ કર. આ સામે દેખાય ને એ ભીમાસર મારું ગામ છે. અત્યારે તું મારી હારી હાલ અને આપણે ઘરે જઈને શાંતિથી વાત કરશું અને વિચારશું કે પછી હું કરવું. પણ અત્યારે તું મારા ઘરે મારી હારી હાલ. બેટા, તું મૂંઝાશ નહીં, તું મારી દીકરી જેવી જ છો. હાલ મારે હારે મારા ઘરે હાલ. બેટા, તું આમ હોશિયાળો થઈને ફરે છે, 1 મહિનો થયો. દુઃખ નહીં લગાડવાનું બેટા, હિંમત રાખ. બાપા, દખ તો લાગે જ ને. હજી મારા લગ્નને અઠવાડિયાની વાર હતી ત્યાં તો મારી વહુ મને એકલો મેલીને ભાગી ગઈ. શું કરીએ બેટા, બહુ જ કપાતર નીકળી તો આપણે કરીને શું કરી શકીએ? પણ બેટા, તું ચિંતા ન કરીશ. હું તારા માટે રતન કરતા પણ સારી છોકરી શોધી લાવીશ. બાપુ, વહુમું તો મને એ વાતનું લાગ્યું છે કે રતન મારી હારે હારી હારી વાતું કરતી, હારો હાર સીવવા મરવાની વાતું કરતી હતી.
અને આજે આજે એ રતને મને ધક્કો દીધો, મને છેતરો. બેટા એક વાત કહું, દુનિયામાં ઘણા બધા એવા લોકો હોય છે બે મોઢાવાળા. એ બોલે છે કાંઈ અને કરે છે પણ કાંઈ. એટલે તું ચિંતા નહીં કર બેટા, સંસારમાં આવું બધું આવ્યા જ કરે. બેટા હવે તું એક કામ કર, તું ભીમાસર જા, ત્યાં ગોરધનભાઈ સરપંચ છે ને એના ઘરે જા. આપણા ખેતીનું પાક બધો વેચાઈ ગયો છે ને, તો એને 50,000 રૂપિયા આપવાના છે, તું આપીને આવ. બેટા હું એમની પાસેથી ઉછીના લઈ આવ્યો હતો, તો આપણે વેચાણ આવી ગયું છે તો હું તને આપું, તું લઈને આપી આવ. હારો બાપા, હાલો તમે મને રૂપિયા આપો, હું હમણાં જ આપી આવું છું. હાલ બેટા. હે જય શ્રી કૃષ્ણ કાકા, રામ રામ. જય શ્રી કૃષ્ણ. બે બેટા, કેમ આવવાનું થયું બેટા? કાકા આથી વરદી પહેલા મારા બાપાએ તમારી પાસેથી રૂપિયા લીધા હતા ને ઉછીના, એ રૂપિયા આપવા જ આવ્યો છું. અરે બેટા, રૂપિયાની કાંઈ જરૂર નથી, અને જરૂર હોય તો રાખને પાછા. કાકા તમે ક્યાં અમારાથી દૂર છો? પાછી જરૂર પડશે ને તો પાછા લઈ જાઓ, અત્યારે રાખો. સારું બેટા. હા રતન બેટા, અહીંયા આવતો બેટા. રતન તું અહીંયા? રતન હું તને પૂછું છું, તું અહીંયા શું કરે છો? જવાબ કેમ નથી આપતી રતન? જવાબ આપને, હું તને પૂછું છું, તું અહીંયા શું કરે છો? અરે રવજી, તું આને ઓળખે છો? હા કાકા, આજથી 1 મહિના પહેલા મારા લગ્ન તૂટ્યા હતા ને, એ છોકરી બીજું કોઈ નહીં પણ આ રતન જ છે. હું આ રતન હારી તારા લગ્ન થયા હતા? હા કાકા, આજથી 1 મહિના પહેલા મારા લગ્ન તૂટ્યા હતા ને, એ છોકરી બીજું કોઈ નહીં પણ આ રતન જ છે. રતન તું ઘર છોડીને હું કામ ભાગી ગઈ હતી? રવજી, હું ઘર છોડીને ભાગી ગઈ હતી, કોઈ છોકરાને લઈને નહીં. વાત જાણે એમ છે કે અરે અરે રતન, આ તો હું વાત કરે છે? અરે જો આવું કાંઈ હતું તો તારે મને એકવાર વાત તો કરવી હતી, મને જાણ તો કરવી હતી. હું તારાને મારા લગ્ન હાદાઈથી થાય એવી ઘરમાં વાત કરી દે. રવજી, માફ કરી દે મને, ભૂલ થઈ ગઈ મારી. રતન તું અહીંયા? હા બા, રતનને હું જ ભીમાસર ગામના સરપંચ ગોરધન કાકાને ઘેરથી લઈને આવ્યો છું. બા, આ રતનના બાપુની હાલત આટલી બધી ખરાબ છે, એને દવાખાને દાખલે કર્યા છે, તો એમ છતાંય તમે અમને આ વાતે ન કરી. અરે બેન, તમે રતનના બાપાની દવા કરાવવા માટે રતનના લગ્ન બંધ રાખ્યા અને રતન બીજાની સાથે ભાગી ગઈ છે એવું નાટક કર્યું તમે? તો હું શું કરું ભાઈ? રતનના બાપાને બચાવવા જરૂરી હતા, એમની દવા કરાવવી જરૂરી હતી. અને ભાઈ, જો હું રતનના લગ્ન કરાવું ને તો એના બાપાના ઈલાજ માટેના રૂપિયા નહોતા વધતા. ઈ હાટું મારે આ જૂઠાણું બોલવું પડ્યું અને રતનના લગ્ન ફોક કરવા પડ્યા. પણ બા, આ બધું તમે અમને પહેલા કીધું હોત તો આપણે લગ્ન હાદાઈથી ગોઠવી નાખત. અરે બેન,
જવા દો, જે થયું એ બધું ભૂલી જાઓ અને હવે એક સારું મુહૂર્ત અને સારો દિવસ જોઈ અને આપણે બંનેના લગ્ન સાદગીથી કરી નાખીએ.